ભાજપ અને અપક્ષ પાર્ટી વચ્ચે થયેલા ભારે ઘર્ષણના દ્રશ્યો સુરતના છે, જ્યાં રાંદેર વિસ્તારમાં ગુરાટ મંદિર નજીક એક સોસાયટીમાં ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તાઓએ સોસાયટીના બંધ ગેટનો દરવાજો જબરજસ્તીથી ખોલી પ્રચાર માટે ઘૂસતા મામલો ગરમાયો હતો. ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તાઓ દાદાગીરી પર ઉતરી આવ્યા હતા. દાદાગીરીના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તાઓ દાદાગીરી કરી સોસાયટીના બંધ ગેટનો દરવાજો જબરજસ્તીથી ખોલી પ્રચાર માટે ઘૂસતા જોઈ શકાય છે. સોસાયટીના ગેટ પર અપક્ષ પાર્ટીની મહિલાઓ હાજર હતી. તે જ સમયે ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તાઓએ મહિલાઓ સાથે ધક્કામુક્કી કરી હતી. મહિલાઓનો તો ત્યાં સુધી આક્ષેપ છે કે આ વિસ્તારમાં પ્રચાર માટે ભાજપને મનાઈ હોવા છતાં ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તાઓ જબરદસ્તીથી ઘૂસ્યા હતા અને ઘર્ષણ ઊભું કર્યું હતું. ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાની દાદાગીરી ખૂબ જ વધી ગઈ છે તેમ કહી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અહીંયા બધા પ્રચાર કરવા માટે આવેલા હતા. અહીંયા અસાન ધારો લાગુ પડે છે. અમે લોકો એમ કીધું કે તમે અહીંયા પ્રચાર નહીં કરવા દે. બીજેપી વાળા સાથે અમે 5 વર્ષથી અમે લોકો મદદ માંગીએ છીએ. બીજેપી વાળાએ અમને કોઈ મદદ નથી કરી. મંદિરની બાજુમાં જે અસાન ધારો લાગે છે છતાં બી એ લોકોએ ત્યાં જે 21 માળના 7 બિલ્ડિંગ બાંધ્યા છે એના માટે અમે લડત લડીએ છીએ અને અમે અમારો ઉમેદવાર ઊભો કર્યો છે એટલે અમે પ્રચાર નથી કરવા દીધો. તો એ લોકોએ અમારી સાથે મારામારી કરી છે, ઝપાઝપી કરી છે અને એ લોકો એમ કહે છે હર્ષ મહેતાના માણસો કે અમે તો ગાર્ડન ગ્રુપમાંથી છે, અમારું કોઈ કશું બગાડી નથી શકવાનું. તમને લોકોને તો બધી લેડીઝોને અમને સત્તા આવવા દો, હાથમાં બહાર કાઢીને અમે લોકો મારીશું એમ કે રસ્તા વચ્ચે.